નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું જીગર પંડ્યા। નજર કરીશું મુખ્ય સમાચાર। રાજ્યમાં સહકારી બેંકોનું કામકાજ અટકી પડ્યું છે। છેલ્લા 3 દિવસથી રાજ્યની અનેક સહકારી બેંકોમાં ટેકનિકલ એરર આવવાને કારણે ટ્રાન્ઝેક્શનો અટક્યા છે। છેલ્લા 3 દિવસથી એટલે કે રવિવારથી રાજ્યની અનેક સહકારી બેંકોમાં ટેકનિકલ એરર આવવાને કારણે ટ્રાન્ઝેક્શનો થઈ શકતા નથી। આ સર્વિસ હજુ પણ ડાઉન છે, જેને કારણે રાજ્યમાં 21 બેંકોના 700 કરોડના ટ્રાન્ઝેક્શનો ખોરવાયા। કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને કારણે 150થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે। સેના અને એનડીઆરએફની ટીમ સતત બચાવ કામગીરી કરી રહી છે। કેરળમાં હજુ પણ ખતરો ટળ્યો નથી। ભારતીય હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી, ઓડિશા, મણિપુર, ત્રિપુરા, મધ્ય મહારાષ્ટ્ર, કેરળના રાજ્યો સહિત ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે દક્ષિણ કર્ણાટક અને દરિયાકાંઠાના કર્ણાટક માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે। જૂનાગઢ ખાતે બહોળી સંખ્યામાં આશા વર્કર બહેનો દ્વારા પોતાની જુદી જુદી માંગોને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। આશા વર્કર બહેનોનું કહેવું છે કે અમારી પાસેથી જે કામગીરી લેવામાં આવે છે તે પ્રમાણે વેતન આપવામાં નથી આવતું અને હાલમાં જે મહેતાણું આપવામાં આવે છે તે મોંઘવારીના સમય માટે પૂરતું નથી, જેથી તેમાં વધારો કરવામાં આવે। રાજકોટ શહેરમાં હાલ મેયર તમારે દ્વાર કાર્યક્રમ ભાજપ દ્વારા ચાલુ છે અને દરેક વોર્ડમાંથી રોડ, રસ્તા, સફાઈ જેવી અનેક ફરિયાદો આવી રહી છે। વોર્ડ નંબર 11ના રહીશો રસ્તા પર ઉતર્યા હતા, ભ્રષ્ટાચાર દૂર કરોના નારા પણ લગાવ્યા। શહેરના વોર્ડ નંબર 11માં અનેક સોસાયટીઓની સ્થિતિ અત્યંત કથળેલી છે। સ્થાનિક લોકો પણ આ પરિસ્થિતિથી હેરાન પરેશાન છે। અંબિકા ટાઉનશીપમાં સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું। આપ દ્વારા વિવિધ મુદ્દાને લઈને પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાજ્યમાં હાલ ચાંદીપુરાના 51 કેસ પોઝિટિવ છે। ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 56 દર્દીઓના મૃત્યુ થયેલા છે અને અત્યાર સુધીમાં ચાંદીપુરા વાયરસના 137 જેટલા શંકાસ્પદ કેસને પગલે રાજ્યમાં 6 લાખથી વધુ ઘરોમાં મેલેથિયોન પાવડરથી ડસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સૌરાષ્ટ્રના સૌથી મોટા જન્માષ્ટમીના લોકમેળાને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। જન્માષ્ટમીના લોકમેળાને 7.50 કરોડના વીમા કવચ સાથે એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટરોની સંખ્યા 3થી વધારીને 5 કરાઈ છે। તકેદારીના ભાગરૂપે લોકમેળામાં એન્ટ્રી ગેટ રાત્રે 11:30 કલાકે બંધ કરાશે। સાબરકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન સાબર ડેરીમાં વાર્ષિક દૂધનો ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। સાબર ડેરી દ્વારા પહેલા તબક્કામાં 258 કરોડ જેટલો ભાવ વધારો જાહેર કરાયો છે, ત્યારે આજે વધુ 344 કરોડ જાહેર કરવામાં આવ્યા। ઈડીએ નકલી આયુષ્યમાન આઈડી કાર્ડ બનાવવા મામલે મોટી કાર્યવાહી કરી છે। ઈડીએ 4 રાજ્યોમાં 19 સ્થળે દરોડા પાડ્યા। આ યોજના મામલે ઈડીએ ચંદીગઢ, દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશના કાંગડા, ઉના, શિમલા, મંડી, કુલ્લુમાં 19 સ્થળોએ તપાસ શરૂ કરી। આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।